ના સ્ટોક પર એક વ્યૂ લઈએ. અત્યારે અન્ય કાઉન્ટર જે મજબૂતી તરફ છે બજાજ ફિનાન્સ 2.5%ની ખરીદદારી જોઈ રહ્યા છે વિરાટ સ્ટોક પર અત્યારે, અને અહીંયા પણ અત્યારે 8,610ના ડેઝ હાઈ બનાવ્યા છે બજાજ ફિનાન્સમાં. નિફ્ટીનું ગેઇનિંગ કાઉન્ટર કઈ રીતે તમે સલાહ આપશો? તો અત્યારે પણ બજાજ ફાઇનાન્સ કંઈક ને કંઈક એના ડીઆઈ ની આસપાસ આપણને ટ્રેડ થતો જોવા મળી રહ્યો છે. હાયર લેવલ પર એક સારો ઉછાળો આવ્યો હતો, ત્યાંથી આપણને હાયર એન્ડ પર એક કન્સોલિડેશનની રેન્જ બનતી જોવા મળી રહી છે, જ્યાં સીમિત રેન્જની અંદર કારોબાર થઈ રહ્યો છે. નીચેમાં 8,300 થી લઈને ઉપરમાં 8,600 ની આસપાસ આપણને કન્સોલિડેટ થતો જોવા મળી રહ્યો છે છેલ્લા ઘણા સમયથી. તો અગર જો 8,600 ના લેવલને સરપાસ કરી દે છે અને એની ઉપર સસ્ટેન કરવાનું સ્ટાર્ટ કરે છે તો કદાચ આપણને અહીંયાથી સેકન્ડ રાઉન્ડ ઓફ બાઇંગ બનતું જોવા મળે છે, લીડ કરી શકે છે ઉપરમાં 8,900 સુધીના લેવલ્સ માટે પણ. તો તમે બજાજ ફાઇનાન્સને પણ એક લોંગ સાઇડ માટે ધ્યાનમાં રાખીને ચાલી શકો છો. ઓકે, બજાજ ફિનાન્સને પણ એક લોંગ સાઇડ પર એક ધ્યાનમાં રાખી અને તમે ચાલી શકો છો. ઓવરઓલ એક પ્રેશર આઈટીમાં છે, તો એક ટીસીએસના કાઉન્ટર માટેનો એક વ્યૂ લઈએ, કારણ કે ત્યાં આપણે જોઈ રહ્યા છીએ અનલાઇક અધર આઈટી સ્ટોક્સ એક મજબૂતી આપણે જોઈ રહ્યા છીએ. વિરાટ ટીસીએસનું કાઉન્ટર લગભગ અત્યારે 0.5% આસપાસની એક ખરીદારી બતાવી રહ્યું છે. આજે એક સમાચારને લીધે પણ કંપની ફોકસમાં બનતી દેખાડી રહી છે. કઈ રીતે સલાહ આપશો? તો ટીસીએસમાં કંઈક ને કંઈક આપણે એક સ્ટ્રેટ ફોલ બનતો જોવા મળ્યો, જ્યાં ઉપરમાં 4,100 ની આસપાસના લેવલ્સ હતા, ત્યાંથી આપણે નીચેની સાઈડ પર જોયું કે 3,500 સુધીના લેવલ્સ પણ બનતા જોવા મળ્યા હતા. તો ક્યાંક ને ક્યાંક જે કાઉન્ટર છે એ હજી બી એક પ્રેશરની અંદર કારોબાર થતો જોવા મળી રહ્યો છે. અત્યારે જે ઉછાળો આવી રહ્યો છે એ આપણે એવું કન્સિડર કરી શકાય કે ઓવરસોલ્ડ ટેરેટરીથી આપણને હલકું બાઉન્સ બનતું જોવા મળી રહ્યું છે, એક હલકું થ્રોબેક આપણને પુલબેક આપણને બનતું જોવા મળી રહ્યું છે. પરંતુ ક્યાંક ને ક્યાંક જે ઓવરઓલ ચાર્ટ સેટઅપ છે એ હજી બી નેગેટિવ બનતા હોય એવું લાગી રહ્યું છે. નીચેમાં 3,400 ની આસપાસના લેવલ છે જે સ્ટ્રોંગ સપોર્ટની જેમ કામ કરતા જોવા મળી શકે, અને ઉપરની સાઈડ પર વાત કરીએ તો 3,600 ની આસપાસના લેવલ છે એ સ્ટ્રોંગ હર્ડલની જેમ કામ કરતા જોવા મળી શકે છે. તો ક્યાંક ને ક્યાંક અત્યારના વેઇટ એન્ડ વોચ કરવાની સલાહ રહેશે. ઉપરની સાઈડ પર જો 3,600 ની ઉપર સસ્ટેન કરવાનું સ્ટાર્ટ કરે તો એક સારો લેવલ બની શકે બાય કરવા માટેનો, પરંતુ કરંટ પ્રાઇસ પર તમે વેઇટ એન્ડ વોચ કરીને ચાલી શકો છો. ઓકે, વેઇટ એન્ડ વોચ એક વ્યૂ ટીસીએસ માટે. M&M પણ ગેઇનિંગ કાઉન્ટર્સમાંથી જોઈ રહ્યા છે આપણે. M&Mમાં અત્યારે વિરાટ લગભગ 2.5%ની મજબૂતી છે. 2705ના લેવલ્સ પર મજબૂતી સાથે M&M ટ્રેડ થઈ રહ્યું છે. આ કંપની માટે વ્યૂ? સો M&Mમાં પણ આપણે જોયું છે કે એક મોમેન્ટમ જે છે એ લોસ થતી જોવા મળી. 200 દિવસની જે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ હતી એના નીચે કાઉન્ટર સ્લિપ થતું જોવા મળ્યું, ત્યારથી આપણને નીચેની સાઈડ પર કારોબાર થતો જોવા મળી રહ્યો છે કે લોઅર એન્ડ પર આપણને કન્સોલિડેશન બનતું જોવા મળી રહ્યું છે. તો ક્યાંક ને ક્યાંક એવું એક્સપેક્ટ કરી શકાય કે જ્યાં સુધી આ 2,750 કે 2,760 ની આસપાસના જે લેવલ છે એને સરપાસ નથી કરતું, ત્યાં સુધી કદાચ આ પ્રેશર આપણને મેન્ટેન થતું જોવા મળે કે ઇન્ટેક્ટેડ થતું જોવા મળે. પરંતુ જો એક વખત માટે આ 2,780 ની આસપાસના જે 50 ની આસપાસના લેવલ્સ છે એ સરપાસ કરી દેખાડે છે અને એની ઉપર ફરીથી સસ્ટેન કરવાનું સ્ટાર્ટ કરે છે, તો કદાચ આપણને મોમેન્ટમ બનતી જોવા મળે, એક પોઝિટિવ સાઇડની મોમેન્ટમ સેટઅપ બનતું જોવા મળે. પરંતુ ત્યાં સુધી M&M માટે પણ વેઇટ એન્ડ વોચ કરીને ચાલવાની સલાહ રહેશે. ઓકે, M&M માટે પણ એક વ્યૂ વેઇટ એન્ડ વોચનો બનતો જોઈ રહ્યા છે. અદાની પોર્ટ્સ માટે વિરાટ કઈ રીતે એક સલાહ આપશો? કારણ કે અત્યારે 2%ની મજબૂતી 1142 ડેઝ હાઈના લેવલ પર આ કાઉન્ટર પર ટ્રેડ થઈ રહ્યું છે. અદાની પોર્ટ્સ ચાર્ટ પર એક વ્યૂ? સો અદાની પોર્ટમાં અગર આપણે જોઈએ તો ક્યાંક ને ક્યાંક 50 દિવસ અને 20 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજની વચ્ચે આપણને કારોબાર થતો જોવા મળ્યો હતો, અને આજના દિવસમાં આપણને 50 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ ક્રોસ કરીને એની ઉપર કારોબાર થતો જોવા મળી રહ્યો છે. તો ક્યાંક ને ક્યાંક જે સેટઅપ છે એ એવું લાગી રહ્યું છે કે નીચેની સાઈડ પર આપણને 20 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ પાસે સારો સપોર્ટ બનતો જોવા મળે, અને જો 50 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજને સસ્ટેન કરી દે છે તો ઉપરમાં આપણને ફરીથી લેવલ્સ ઓપન થતા જોવા મળી શકે, જ્યાં 1250 સુધીના લેવલ્સ પણ આપણને આ કાઉન્ટર બનતા જોવા મળી શકે છે. તો નીચેમાં 1115 ની આસપાસના લેવલ છે, 1115 ની આસપાસના જે સ્ટ્રોંગ સપોર્ટની જેમ કામ કરતા જોવા મળવા જોઈએ. જો અગર 1100 ની ઉપર જ સસ્ટેન થાય છે અને એની ઉપર જ કારોબાર કન્ટિન્યુ રાખે છે તો આપણે એક્સપેક્ટ કરીએ કે 1250 સુધીના લેવલ્સ આપણને બનતા જોવા મળે. તો આજના દિવસનું ક્લોઝિંગ ઘણું ઇમ્પોર્ટન્ટ રહેશે કે જો આ લેવલ જ્યાં અત્યારે ટ્રેડ થઈ રહ્યો છે આ લેવલ જાળવી રાખે છે અને અહીંયા જ આપણને ક્લોઝિંગ આવતું જોવા મળે છે, તો પોસિબલ છે કે એક મોમેન્ટમ આપણને પોઝિટિવ સાઈડની બનતી જોવા મળે. ઓકે, એક વ્યૂ આજનું ક્લોઝિંગ એક મહત્વનું અદાની પોર્ટ્સ માટે ખાસ લેવલ્સ ધ્યાનમાં રાખીને. હુડકોનું કાઉન્ટર એના માટે એક વ્યૂ લઈએ વિરાટ. અત્યારે હુડકો 3.5%ની મજબૂતી બતાવી રહ્યું છે. અહીંયા પણ 187ના ડેઝ હાઈ પર કારોબાર થઈ રહ્યો છે. વોલ્યુમ બેઝડ બાઇંગ આજે આવ્યું છે હુડકોમાં વિરાટ, અને સાથે એફએનઓમાં પણ ગેઇનિંગ કાઉન્ટર્સ છે લોંગ સાઇડ પર બિલ્ટઅપ પર થઈ રહ્યા છે. કઈ રીતે સલાહ આપશો? તો હુડકોમાં 192 ની આસપાસના જે લેવલ હતા એક સ્ટ્રોંગ સપોર્ટની જેમ કામ કરતા જોવા મળી રહ્યા હતા. એ લેવલ બ્રીચ થયા બાદ કે એનું બ્રેકડાઉન આવ્યા બાદ આપણને આ ફરીથી એક પુલબેક બનતું જોવા મળી રહ્યું છે. તો 192 ના લેવલે જો સરપાસ કરી દેખાડે છે અને એની ઉપર સસ્ટેન કરવાનું સ્ટાર્ટ કરે છે તો અહીંયા પણ આપણે એક્સપેક્ટ કરી શકાય કે એક મોમેન્ટમ આપણને ત્રીજી સાઈડની બનતી જોવા મળે. એક પોઝિટિવ મોમેન્ટમ માટે એક વસ્તુ ગણી શકાય એવું છે કે 20 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ જે કન્ટિન્યુઅસ હર્ડલની જેમ કામ કરતી હતી એ અત્યારે સરપાસ થતી જોવા મળી રહી છે અને એની ઉપર આપણને કાઉન્ટર ટ્રેડ થતું જોવા મળી રહ્યું છે. તો પોસિબિલિટી છે કે જો અગર અહીંયા 184 ની આસપાસના લેવલ છે જાળવી રાખે અને ઉપરમાં 192 બ્રીચ કરી દે
તો આપણને એક મોમેન્ટમ ફરીથી પોઝિટિવ સાઇડની બનતી જોવા મળે છે. ઉપરમાં 220 સુધીના લેવલ્સ પણ આપણને બનતા જોવા મળી શકે છે. તો ફિલહાલ માટે વેઇટ એન્ડ વોચ કરવાની સલાહ રહેશે, પરંતુ જો 192 ને ક્રોસ કરે છે તો નીચેમાં 184 નો સ્ટોપ લોસ મેન્ટેન કરીને તમે 215 ના ટાર્ગેટ માટે બાય કરીને ચાલી શકો છો. 215ના એક ટાર્ગેટ માટે ખરીદારી કરી શકો છો. હુડકો માટેનો એક વ્યૂ પણ મિડકેપમાં ગેઇનિંગ કાઉન્ટર્સ છે હુડકો, અને એની સાથે એક LIC હાઉસિંગ ફિનાન્સ છે, એના માટે પણ વ્યૂ લઈએ વિરાટ. લગભગ 3%ની ખરીદારી છે. ડેઝ હાઈ પર 531ના લેવલ્સ પર અત્યારે LIC હાઉસિંગમાં આપણને કારોબાર થતો દેખાડી રહ્યો છે. કઈ રીતે સલાહ રહેશે આપની? સો LIC હાઉસિંગ ફાઇનાન્સ અગર આપણે જોઈએ તો કંઈક ને કંઈક એક લોઅર હાઈ લોઅર લો ફોર્મેશન ફોર્મ કરી રહ્યું છે. હાયર એન્ડ પર આપણે જોયું હતું કે 800 ની ઉપર આ કારોબાર થતો જોવા મળી રહ્યો હતો. ત્યાંથી આપણને ફોલ બનતો જોવા મળ્યો છે અને સ્ટ્રેટ ફોલ બની રહ્યો છે અને કન્ટિન્યુએશન એ નેગેટિવ મોમેન્ટમમાં ટ્રેડ થઈ રહ્યો છે. તો અત્યારના પણ જે ઉછાળો આવી રહ્યો છે કંઈક ને કંઈક 20 દિવસથી એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ પાસેથી હર્ડલ ફેસ કરતો જોવા મળે. અગર એ સરપાસ થાય છે તો ઉપરમાં 550 ની આસપાસના જે લેવલ છે એ સ્ટ્રોંગ હર્ડલની જેમ કામ કરતા જોવા મળી શકે છે. અને નીચેની સાઈડ પર અગર જોઈએ તો ફરીથી 475 સુધીના લેવલ્સ નીચે ઓપન થતા જોવા મળી શકે છે. તો ક્યાંક ને ક્યાંક ફિલહાલ માટે એક નેગેટિવ આઉટલુક બની રહ્યો છે. સેલર પ્રાઇસની સ્ટ્રેટેજી તમે ફોલો કરીને ચાલી શકો છો. જો 550 નો સ્ટોપ લોસ મેન્ટેન કરવાનો રહેશે અને નીચેની સાઈડ પર 475 ના ટાર્ગેટ સાથે તમે LIC હાઉસિંગ ફાઇનાન્સ ધ્યાનમાં રાખીને ચાલી શકો છો. ઓકે, સેલર પ્રાઇસ નીચે 475ના ટાર્ગેટ ધ્યાનમાં રાખી શકો છો LIC હાઉસિંગ ફિનાન્સ માટે. પેટ્રોનેટ LNG માટે વ્યૂ વિરાટ, 2.5% ખરીદારી છે પેટ્રોનેટમાં. અહીંયા પણ અત્યારે લગભગ 288ના ડેઝ હાઈ પર કારોબાર થતો બતાવી રહ્યો છે સ્ટોક. કઈ રીતે સલાહ આપશો તમે? પણ જે રીતે જોઈ રહ્યા છે કે છેલ્લા ઘણા સમયથી ONGCsમાં કંઈક ને કંઈક આપણને ન્યૂઝ બેઝ મૂવમેન્ટ આવતી જોવા મળી રહી છે. તો અત્યારના બી કંઈક ને કંઈક પેટ્રોનેટ LNG એના સપોર્ટમાંથી આપણને બાઉન્સ થતું જોવા મળ્યું હતું. પ્રીવિયસલી પણ આપણે જોયું હતું કે 275 ની આસપાસનો જે લેવલ છે એ સ્ટ્રોંગ ડિમાન્ડ ઝોનની જેમ કામ કરતો જોવા મળ્યું હતું. અને અત્યારના પણ આપણને એ જ લેવલ આસપાસથી આપણને બાઉન્સ બનતું જોવા મળ્યું છે. તો અહીંયા આપણે એવું એક્સપેક્ટ કરી શકાય કે ઉપરમાં 300 રૂપિયાની આસપાસના જે લેવલ્સ છે ત્યાં સુધીની મોમેન્ટમ આપણને બનતી જોવા મળે. અને જો અગર એની ઉપર સસ્ટેન કરે છે તો કદાચ આપણને 315 સુધીના લેવલ્સ પર બનતા જોવા મળી શકે છે. તો અહીંયા પણ તમે 275 ની આસપાસનો સ્ટોપ લોસ મેન્ટેન કરીને ઉપરમાં 300 રૂપિયાના ટાર્ગેટ માટે આ કાઉન્ટરને ધ્યાનમાં રાખીને ચાલી શકો છો. ઓકે, 300ના ટાર્ગેટ ધ્યાનમાં રાખી શકો છો પેટ્રોનેટ LNG માટે. SBIનું કાઉન્ટર 0.5% ઘટાડો અત્યારે બતાવી રહ્યો છે SBI વિરાટ. અત્યારે 724ના ડેઝ લો બન્યા છે. ડેઝ હાઈ 731ના હતા, ત્યાંથી ખાસું પ્રોફિટ બુકિંગ. ગુરુવારે નિફ્ટીના ગેઇનિંગ કાઉન્ટર્સમાંથી એક હતું SBI, અને આજે ઘટનારા કાઉન્ટર્સમાં જોઈ રહ્યા છીએ. કઈ રીતે વ્યૂ રહેશે SBI માટે? SBIમાં પણ અગર આપણે જોઈએ તો ક્યાંક ને ક્યાંક એક નેગેટિવ મોમેન્ટમ જ બનતી હોય એવું લાગી રહ્યું છે. સેમ સાઈડ પર આપણે જોયું હતું કે ઓવરસોલ્ડ ટેરેટરીથી RSI નું બાઉન્સ આવતું જોવા મળ્યું અને એક્ઝેક્ટ મિડ પોઈન્ટ પાસેથી જ આપણને હર્ડલ ફેસ થતો જોવા મળી રહ્યો છે. તો ક્યાંક ને ક્યાંક અહીંયા પણ એક પ્રેશર ઇન્ટેક્ટેડ છે. પોસિબલ છે કે આપણને અહીંયાથી ફરીથી એક હલકો ઘટાડો બનતો જોવા મળે છે. નીચે 700 અને 700 ની નીચે જાય છે તો 680 સુધીના લેવલ્સ પણ આપણને બનતા જોવા મળે. જ્યાં ઉપરની સાઈડ પર 725 ની આસપાસના જે લેવલ્સ છે એ જ્યાં 20 દિવસથી એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ પર પ્લેસ છે, આ એક ઇમ્પોર્ટન્ટ લેવલની જેમ કામ કરતો જોવા મળે. મેક ઓર બ્રેક લેવલની જેમ આને કન્સિડર કરી શકાય એવું છે. અગર આ લેવલ નથી ચડવાતા અને અહીંયાથી આપણને ફરીથી ઘટાડો આવતો જોવા મળે છે તો જે રીતે તમે કહ્યું 700 અને 680 ના બે લેવલ્સ આપણને નીચે બનતા જોવા મળે અને ઉપરમાં તમને 740 ની આસપાસના લેવલ છે જ્યાં એક સ્ટોપ લોસ રાખીને ચાલી શકો છો. ઓકે,